તો અમરેલીના બગસરાના લુંધિયા ગામેથી દારૂ ઝડપાયો છે। ત્યારે દારૂ સાથે પોલીસે એક વ્યક્તિને પણ ઝડપી પાડ્યો છે। ત્યારે રહેણાંક મકાનમાંથી દારૂની 183 બોટલો અને 70 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। ત્યારે દારૂ આપનાર સહિત 3 સામે બગસરા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે। બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે। અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે એના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે।